હાલો મિત્રો યાર કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં જ યાર તો સ્વાગત છે બધાનો આજે ફરીવાર નવા વિડીયો સાથે તો આજે આપણે ફરીવાર એકવાર ભેંસો ચરવા માટે આવી જશે આજ જો કે આપણે બહાર નથી ગયેલા જે ઓલી વખતે પહાડોમાં આપણે ગયા ત્યાંથી આ વખતે આપણે આપણા ખેતરના શેઢે છીએ તો અત્યારે તો બે ભેંસો અહીં સરસ છે 2 4 છોડેલી છે પછી આપણે ઓલી બાજુ જવાનું છે પણ અમારે નથી જવાનું તો અત્યારમાં ઘડીક વાર અહીંયા રેચો નથી એટલે પાછું વ્યાજ્યું એટલે હું અહીંયા ઘડીક વાર ઊભો છું અહીંથી પાછું વ્યા છે એટલે અહીંયા પાછું આપણે ઓલી બાજુ આમ કાઢી મૂક્યું છે બાકી અહીંયા આપણો ખેતરનો શેઢો છે જો આજ તો બેક વરાપ એવું લાગે છે તડકો અત્યારમાં થોડો ઘણો છે બાકી તો મોસમ આવી રીતનો છે અને ભેંસોને આપણે ઘડીક વાર અહીંયા રાખીશું પછી આપણે વ્યાજ હમણાં ઘરે પછી તમને કબૂતર સેટઅપ પણ બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર જે મિત્રો નવો હોય એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર ને એક લાઈક આપી દીધું ચાલો આપણે હમણાં ઘરે જઈએ પછી જો મિત્રો તો ભેંસો સરસ છે અહીં હુચ અહીંથી પાછી વાળી દીધી છે આ વખતે ઠેઠ ઉપર લઈને આવ્યા છે આ બધું મિત્રો અત્યારે તો કબૂતર બધા બેઠા છે જો આમાં તો ઓલું બેઠું છે બાકી લાલ ચરામાં હોય તો ડિસ્ટર્બ ન કરે એટલા માટે બાકી આમાં બેઠું છે આવડો તો બેગ પલ્લી ગયું છે આજે બચ્ચા બાકી નથી પડેલા આજ તો બે બહાર નીકળેલા હતા પાછા અંદર બી આવે છે જો આવડો મજા ઘરમાં બીજું ઉપર વહી ગયું છે હા મેમ બેઠું છે પછી આવડા ચોટી ગઈ છે કે ડરે છે બહુ ડરે તો સાસુ મારે ચાલો તો તમને પકડીને બતાવું એ બરાને તો જો મિત્રો આવી રીતનું પલ્લી જેલું છે વ્હાઈટમાં છે એકદમ ચોટી ગયું પલ્લી જેવું એટલે કેવો હાલ થઈ ગયો આનો એકદમ થોડો કલર બદલી જાય છે ડોકું જો કેવું થઈ ગયું પલ્લી ગયું છે આવ બજારમાં થોડોક વરસાદ આવી ગયો કે એટલે જો વરસાદ બાદ રિએક્શન આપે અંદરમાં પણ બહાર તો આમાંથી આપણે એક આન કરી બ્લેકી આના ઈંડા ખરાબ થઈ ગયા મિત્રો તો જો આના ઈંડા ખરાબ થઈ ગયા એક તો થોડોક દિવસ પહેલાં થઈ ગયો આજ હમણાં 2 દિવસ પહેલાં એક થઈ ગયું એટલે બંને ઈંડા ખરાબ થયા રાખી દઈએ પાછું અને બહુ ડિસ્ટર્બ નહીં કરતા બીજું કાઢીએ આપણે અરે ઉડી ગયું તો આમાંથી આપણે એક કાવડો લઈ લઈએ તમને બતાવશે તો અહીંયા હું આજા બેટા તો આનો મોજા આવી રીતના ઓલા જેવા આની જેવા નથી આને કેવા જોરદાર છે આ કબૂતર છે આ બંને બચ્ચા છે આ બધું તો આનો જુઓ તમે આની જો મોજા અને કબૂતર જુઓ તમે આ બધું તમને બતાવી દઉં જુઓ સારા જોરદાર વ્હાઈટમાં છે પ્યોર વ્હાઈટ થોડોક મજા છે એના બચ્ચા છે બે તમને બતાવી દઉં જો આ થોડુંક સ્પોટવાળું બચ્ચું થયું લાગે બ્લેક સ્પોટ છે જોવાનું થોડા ઘણા છે બાકી આનો બીજો કબૂતર તમને બતાવી દઉં તો હમણાં આમાંથી થયું છે આવડા રહ્યું છું આવડા જો આ બંનેની જોડ છે આ મેર્યું ને આવડા બંનેની જોડ છે તો આને રાખી દીધા તો
થશે કદાચ આપણે બહાર કાઢીને જોઈએ આપણે થોડુંક સ્પોટ વાળું થયું છે એટલે મજાકર થયું છે. જો મિત્રો આ બચ્ચું પણ જો ઓલાન જેવું મજાકર થયું છે, આની જેવું મજા જો બેકમાં જોરદાર. બાકી વ્હાઈટ ને કેવું છે આવી રીતનું જો મજાકરમાં છે. બાકી આ પણ ઓલું પણ મજાકરમાં મને લાગે છે. જો દે તો મારમાં બેટા આ તો ઘણું મોટું છે મિત્રો. મસાલો પકડી ગયો મને બોલો. તો મિત્રો આપણે બીજું બચ્ચું નીકાળી લીધું છે આપણે. તો આના પણ મોજા થશે જો રીતના. અને માથામાં થોડુંક વાઈટ નથી પ્યોર, તો ખબર પડી ગઈ. જો આવી રીતનું હે, આવી રીતનું વ્હાઈટમાં હે, પ્યોર વ્હાઈટમાં તો નહીં. કૂતરનો લઈ લઈએ આપણે, હમણાં મૂકી દઈએ સાઈડમાં. બચ્ચાને પેલા હરખા મૂકી દઈએ, ધકતો બી ગયો છે એની જગ્યાએ. બીજાને પણ મૂકી દઈએ હરખી રીતે બેસી જાય ને એમ. બાકી વરસાદનું તો હમણાં આવે, છત્રી બનાવેલી સારું છે, કાંઈ આવતું નહીં અંદર એટલે એટલા કબૂતર બેઠા ઉપર. બાકી વરસાદનું પાણી કાંઈ અંદર આવતું નહીં એટલે આપણે માટે બેસ્ટ છે. જો ચોટીકર બચ્ચા છે બંને. આ તો હલતું હોય ને મારું બેઠું સારું. આ ચોટીકર બચ્ચું તમને બતાવી દઉં આવી રીતનું છે. એક બે દિવસમાં કદાચ આ પણ ઉડી જશે. હવે ઉડે એવું થઈ જાય. આ તો જો બહાર નીકળવા મળે તો આ કબૂતર આવી ગયું જો બહાર ઉડી ગયું પાછું એવું છે અત્યારમાં. તો ચોટીકર બચ્ચું જો પ્યોર વ્હાઈટ ચોટીકરમાં છે. તો બીજું પણ એવું જ છે, બતાવી દઉં તમને. જોરદાર બચ્ચા છે બંને, ગ્રોથ પણ બહુ મસ્ત છે. જો થોડીક હરકત કરે છે એટલે આખું રાખી દઈએ અંદર આપણે. બંને બચ્ચા જોરદાર છે જો. બાકી લાલ છે એનું તો આપણે જોતા નથી અત્યારે. એકાદ વાર આપણે કાઢીને જોઈએ તો ખરા. એકવાર આનું તો બાકી એવા નથી કાઢ્યું અત્યારમાં. ઓલું તો મજા કરાવ્યું છે અહીંયા. મારતું નથી સાસ. આપણું ટ્રેનિંગ વાળું બચ્ચું ક્યાં ગયું બતાય છે? આવડી રહ્યું અહીંયા. ક્યારનું બતાતું નથી. બેહવા દે નગર જગ્યાને માઇન્ડ મળી ગયું. બેટા બેટા બેસવા દે અત્યારે. અને સાઈડમાં એક બેઠો હતો, ઓલી બાજુ પણ કદાચ બેઠો છે. એક બેઠો છે એ બાજુ પણ મજા કરતા જાય. બાજા ચોટીકર બાજા ચોટીકર. આવડા કબૂતર આમાં આવી જાય મચ્છર આમાં છે એનું સેટઅપનું ખાનું આમાં આવી જાય. તો આપણે પકડીને લેવા બચ્ચું પણ ચાલુ એને મારે તો એક સાસ નાટી ગયું હમણાં. ટ્રેનિંગ માથા ઉપર ચાલુ. ચોટીકર પણ આવ્યું છે. ચોટીકર આવ્યું, ચોટીકર છે થોડું મજા કરીને કાઢશે. હા બાકી તો મારા માથા ઉપર આવીને બેસી ગયું ચાલુ. મિત્રોને આપણે લઈ લઈએ અંદર.
સામાન આપણો મૂકી દઈએ ખાનામાં. ક્યાં ઠેઠ થઈ ગયું છે જોવા. આપણે આ બધું લઈ લઈ. બસ માથા ઉપરથી ટ્રેનિંગ વાળું છે, અલગ જગ્યાએ બેસી જગ્યાએ બદલી છે. તો મિત્રો આપણા એક કબૂતર રહી ગયું શોખ કરવાનું બાકી તમને બતાવી દો જરાક. તો લાલ હવે તો જો મિત્રો આ છે આપણે લાલ કબૂતર. થોડુંક પલ્લી ગયેલું છે, તો ઝાઝું કાંઈ પલ્લેલું છે નહીં, થોડું ઘણું પલ્લેલું છે. બાકી આનું ખાનું છે આપણે સ્પેશિયલ એમાં બેઠું થાય છે. બીજી સાથે મશક્કત છે નહીં, આમાં એકવાર ટ્રાય કરી દઈએ, રિએક્શન આવે. થોડાક સમય પહેલાં આપણે નાખ્યું હોય, આજ પાછું નાખ્યું હોય રહી થોડીક વારમાં ટ્રાય કરી. વાઇટ છે બીએસ એટલે કંઈ રિએક્શન આપતું છે નહીં. તો મિત્રો કાંઈ રિએક્શન છે નહીં. આપણે એકવાર सालू क्या करता है. तो मित्रों ने पास मूकी दिया આપણે બહુ સારી મશક્કત કરવી છે. તો મિત્રો બસ આજે એટલું જ હતું. અત્યારમાં થોડો વરસાદ શરૂ થઈ ગયો, તો આજનો વિડીયો એટલું રાખશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો યાર ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો અને ઘંટડીનું બટન દબાવી દેજો યાર સબસ્ક્રાઈબ કરો તો મળશે નવા વિડીયો સાથે. કાલે ચાહતી બધાને યાર જય માતાજી યાર, બાય.